પોરબંદર બસ સ્ટેન્ડ નજીક આવેલી જૂની જિલ્લા પંચાયત બિલ્ડિંગ ઇમલો પાડવામાં કૌભાંડ થયા હોવાના આક્ષેપ. જૂની જિલ્લા પંચાયત કચેરી હાલ જર્જરિત છે. ત્યાં નવું બિલ્ડિંગ બનાવવા માટે જૂનું બિલ્ડિંગ પાડવાનું કામ ટેન્ડર વગર સોંપેલ હોવાના આક્ષેપ છે. જૂની બિલ્ડિંગ પાડવાનું કામ કરતા વ્યક્તિએ ઇમલાનો કિંમત અંદાજે 25 લાખ જેવી થાય છે, ત્યારે અધિકારીએ નિયમ મુજબ કામ 12 લાખ જેવી રકમમાં આપેલ હોવાનું જણાવેલ. સરકારી અધિકારીઓ અને મોટા કોન્ટ્રાક્ટર વચ્ચેની સાંઠગાંઠ નજીવી રકમમાં ઇમલો પાડવાનું કામ સોંપી દીધાનું હાલ ચર્ચામાં છે. મારું નામ ઘાસો મારું શિવાણી. હું હિમલા પાડવાનું કામ કરું છું. અહીંયા જોવા આવ્યો તો મહિનાથી પહેલાં દોઢ મહિના જેવું થયું અંદાજે. પછી હું અહીંયા જોવા આવ્યો, એની કોઈ હરાજી થઈ નથી, ત્યાં કોઈ મિલકતની કંઈ ખબર પડી નથી. આમ અંદાજે બારોબારથી જોતો હતો રોજ મિલકત કે ભાઈ પાડવાની છે પણ કોઈ ક્યાંય પાડવામાં બાબતમાં એવી કંઈ જાહેરાત દેખાણી નથી. ગુજરાત સમાચાર બધું વાંચું છું, પછી આપણે હકીલા વાંચું છું, બરાબર. અત્યારે કિંમત એની શું થાય અને ટેન્ડરમાં શું બતાવવામાં આવી છે એ મેં જોયું તો 13 લાખ રૂપિયા જેવું છે કંઈક, પણ આની કિંમત વધારે થાય છે. આ કેમ કઈ રીતે આપ્યું એ કંઈ મગજમાં બેસતું નથી. શું માગણી છે તમારી? મારી માગણી તો આની ઓછામાં ઓછા 25 થી 30 લાખ રૂપિયા જેવું ભંગાર એમાં છે સ્ક્રેપ, બરાબર. આપણે એનપ્રોક્યુર મુજબ જે ટેન્ડર પ્રક્રિયા થતી હોય નિયમ મુજબ એ પ્રક્રિયા થઈ છે. આજે છે એમાઉન્ટ સમથિંગ 2,96,00,000 જેવું ટેન્ડર હતું, તાંત્રિક મંજૂરી. ને જે ક્રેડિટ છે, જે બિલ્ડિંગ આખું જૂનું જર્જર બિલ્ડિંગ છે પાડી અને ક્રેડિટ જે હોય એના બિલમાંથી સમથિંગ 13,25,000 જેવી રકમ છે. જે ક્રેડિટ બાદ કરી બિલમાંથી એ પ્રમાણે ચૂકવણું કરવાનું. કોન્ટ્રાક્ટમાં અંદાજિત આપણે 11 માસ જેવો ટાઈમ લખેલો છે એમાં.